રાહુલ ગાંધી જેમની સામે હિન્દુ સંગઠનોએ રોષ ઠાલવ્યો છે। રાહુલના હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ છે અને રાહુલ ગાંધીની વિરુદ્ધમાં પ્રદર્શન કરવામાં આવ્યું। કોંગ્રેસ કાર્યાલયમાં સવારના હિન્દુ સંગઠનના આગેવાનો ઘૂસ્યા અને કાળી સ્યાહીથી લખાણ લખવામાં આવ્યું છે। હિન્દુ સંગઠનોમાં રાહુલ ગાંધીના નિવેદનને લઈને આક્રોશ છે અને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું। કોંગ્રેસ કાર્યાલય ખાતે હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ પહોંચ્યા અને વિરોધ દર્શાવ્યો, જેનો વિડીયો પણ અત્યારે આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। બજરંગ દળ વીએચપીના આગેવાનો સવારે રાજીવ ગાંધી ભવનમાં ગેટ કૂદીને ઘૂસી ગયા। રાહુલ ગાંધીના ફોટા ઉપર કાળો સ્પ્રે છાંટીને બેનર્સ ફાડી નાખવામાં આવ્યા। ગઈકાલે સંસદમાં રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું હિન્દુ સમાજને લઈને, હિન્દુ સમાજને લઈને નિવેદન આપ્યું હતું રાહુલ ગાંધીએ, જેની ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ વાતને ગંભીરતાથી લીધી હતી। અમિત શાહે પણ રાહુલ ગાંધી ઉપર સંસદમાં પ્રહાર કર્યા હતા। કોંગ્રેસ કાર્યાલયમાં આજે સવારે કેટલાક હિન્દુ સંગઠનના આગેવાનો પહોંચ્યા અને રાહુલ ગાંધીની તસવીર ઉપર કાળો સ્પ્રે લગાવ્યો, રાહુલ ગાંધીની તસવીર ઉપર બેનર લગાવી દીધું। બજરંગ દળ વીએચપીના આગેવાનો સવારે રાજીવ ગાંધી ભવનમાં પહોંચ્યા હતા અને પોતાનો રોષ તેમણે કંઈક આ રીતે ઠાલવ્યો છે। ગઈકાલે સંસદમાં રાહુલ ગાંધીના નિવેદનને લઈને હવે સડક સુધી સંગ્રામ થાય તેવી શક્યતા છે। કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે અડધી રાત્રે 4 વાગે। અહીંયા 4 વાગે કોણ હોય? અહીંયા માત્ર ચોકીદાર હતા। દુઃખદ બાબત એ છે કે ચોકીદારના ધર્મપત્ની ઉપર હુમલો થયો છે, ચોકીદારના દીકરા ઉપર હુમલો થયો છે, એ પણ હિન્દુ હતા અને એનેથી વધારે ચોકીદારની દીકરી કે જે સગર્ભા છે એની ઉપર પણ હુમલો કરવામાં આવેલો છે। આવા કાયરતાપૂર્ણ હુમલાને કોંગ્રેસ નકારી કાઢે છે અને કોંગ્રેસે આજે જે પણ અમારા પ્રદેશ પ્રમુખ શ્રી જોડે ચર્ચા કરીને અમે આગળની તો કાર્યવાહી કરવાના જ છીએ, પરંતુ આજે આપના માધ્યમથી હું ભારતીય જનતા પાર્ટીના અને આ બજરંગ દળના જે ગુંડાઓ છે એમને કહેવા માગું છું કે આવો, દિવસે આવો, હથિયારો લઈને આવો, તમારે પથ્થર લઈને આવવું હોય પથ્થર લઈને આવો, તલવારો લઈને આવો, બંદૂકો લઈને આવો, અમે ઊભા છીએ। કારણ કે અમારી જોડે પણ હથિયાર છે અને અમારી જોડે હથિયાર છે સત્ય અને અહિંસાના હથિયાર છે। તમારા કાયરતાપૂર્ણ હુમલાથી અમે ડરવાના નથી। રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું છે કે દરેક ધર્મમાં લખેલું છે કે ડરો નહીં, અમે કોઈનેથી ડરવાના નથી કારણ કે સત્ય અમારી સાથે છે। કાલે સંસદ ભવનમાં રાહુલ ગાંધીએ હિન્દુ ધર્મ બાબતે કરેલ ટિપ્પણી બાદ અમદાવાદ સ્થિત કોંગ્રેસ ભવનમાં કેટલાક લોકોએ હંગામો મચાવ્યો હતો અને પથ્થર ફેંકીને હુમલો કરવામાં આવ્યો હતો। સાથે સાથે જે બેનર હતા એ બેનર પર કાળી શાહી લગાવવામાં આવી હતી અને મુખ્ય જે ગેટ છે એ ગેટની બહાર ભારત જોડો ન્યાય યાત્રાનું જે સ્લોગન હતું કોંગ્રેસના પંજા સાથે, એના પર પણ સફેદ આપ જોઈ રહ્યા છો કે શાહી લગાવવામાં આવી છે આ ડાબી અને જમણી બંને તરફ। સીડીઓ તરફ જવાનું જે સીધા સીડી પર ચડો ત્યારે પણ એક મોટું બેનર હતું, સાથે સાથે જમણી બાજુ પણ એક બેનર હતું કે જ્યાં રાહુલ ગાંધીની તસવીર હતી, એ તસવીર પર કાળી શાહી લગાવવામાં આવી હતી, જેનો 29 સેકન્ડનો વિડીયો એક ફેસબુક વીએચપી નામનું એક ફેસબુક એકાઉન્ટ છે જેની એબીપી અસ્મિતા પુષ્ટિ નથી કરતું, અધિકૃતતા મુદ્દે પેજની અધિકૃતતા મુદ્દે પુષ્ટિ નથી કરતું, પણ એ પેજ પર એક વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે જેમાં લાઈવ જોઈ શકાય છે કે આપ જોઈ રહ્યા છો કે જે જમણી બાજુ પોસ્ટર હતું રાહુલ ગાંધીનું એ નથી હાલ જોવા મળી રહ્યું, હટાવી દેવામાં આવ્યું છે કાળી શાહી લગાવ્યા બાદ। પરંતુ આ પથ્થર જોઈ રહ્યા છો, નાના મોટા પથ્થર, એટલે કે પથ્થરો દ્વારા પણ થકી અહીંયા હુમલો કરવામાં આવ્યો હોય એ પ્રકારની પરિસ્થિતિ હાલ તો જોવા મળી રહી છે। આ મામલે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધવાની તજવીજ હાલ ચાલી રહી છે, જોકે હજુ સુધી આ મામલે ફરિયાદ નથી નોંધવામાં આવી। આ જે વિરોધ થયો હતો એ વિરોધના પગલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનનો પોલીસનો સ્ટાફ પણ અહીંયા સુરક્ષાના ભાગરૂપે, સતર્કતાના ભાગરૂપે ખડકી દેવામાં આવ્યો છે। કેમેરા પર્સન યુવરાજ ગઢવી સાથે અર્પિત દરજી, એબીપી અસ્મિતા, અમદાવાદ।